તો આજે આપણો જે લેક્ચર છે એ છે લેક્ચર નંબર 3. તો PHP નું આપણે આજે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરવાનું છે. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે એક પ્રોગ્રામ જોયો હતો કે હેલો વર્લ્ડ કઈ રીતે પ્રિન્ટ થાય. હવે આપણે આજે રૂલ ભણવાનો છે, એ છે રૂલ નંબર 7. આપણે લર્ન કર્યા એમાંથી આઈ થિંક મોસ્ટ ઓફ બધા રૂલ્સ આવી ગયા છે. હવે આજે આપણે એક નવો રૂલ્સ લર્ન કરવાનો છે. સપોઝ અત્યારે તમે હું આ લાઈવ મીટિંગ લઉં છું તો તમને કાંઈ બી પ્રોબ્લેમ થાય છે તો તમે તમારી કમેન્ટ ક્યાં લખો છો? તમે કમેન્ટ ક્યાં લખશો? ચેટ બોક્સમાં લખશો ને કમેન્ટ. યસ, તો કમેન્ટ આપવી છે. આપણે શું કરવું છે કે પ્રોગ્રામિંગ ની અંદર મારે કમેન્ટ આપવી છે. તો કમેન્ટ કેટલી ટાઈપની છે કોને ખ્યાલ છે? સિંગલ લાઈન અને ડબલ લાઈન. યસ, વેરી ગુડ. તો સિંગલ લાઈન કમેન્ટ અને ડબલ લાઈન કમેન્ટ બે ટાઈપની કમેન્ટ આવે છે સી લેંગ્વેજ ની અંદર. તો આની અંદર બી બે ટાઈપની કમેન્ટ આવશે. કેટલી ટાઈપની? તો કે 2 ટાઈપ્સ ઓફ કમેન્ટ. ફર્સ્ટ કમેન્ટ કઈ છે? સિંગલ લાઈન કમેન્ટ. અને સેકન્ડ છે એ શું છે? મલ્ટી લાઈન કમેન્ટ. તો સર અમારે સિંગલ લાઈન કમેન્ટ આપી છે તો મલ્ટી લાઈન કમેન્ટ આપી છે તો કઈ રીતે યુઝ થાય? તો સિંગલ લાઈન કમેન્ટ કઈ રીતે આપી શકાય? તો કે ડબલ સ્લેશ. સિંગલ લાઈન કમેન્ટ જો તમારે આપી હોય તો શું યુઝ કરવાનું? ડબલ સ્લેશ. ઓકે, આ તો તમને બધાને ખ્યાલ છે. તો સપોઝ કોઈ કહે છે કે સર મારે સિંગલ લાઈન કમેન્ટ આપવી છે પણ ડબલ સ્લેશ યુઝ નથી કરવું, બરોબર? કે સિંગલ લાઈન કમેન્ટ આપવી છે તો તમે શું કરી શકો? તો કે હેશ બી યુઝ કરી શકો સિંગલ લાઈન કમેન્ટ આપવા માટે. તો મલ્ટી લાઈન કમેન્ટ કઈ રીતે અપાય? તો કે આપણને બધાને ખ્યાલ છે સ્લેશ સ્ટાર, બરોબર? અને એન્ડ કઈ રીતે થાય? તો કે સ્ટાર સ્લેશ. તો સિંગલ લાઈન કમેન્ટ માટે કયા કયા સિમ્બોલ યુઝ થાય છે? તો કે ડબલ સ્લેશ આપણે યુઝ કરી શકીએ સિંગલ લાઈન કમેન્ટ માટે અને હેશ યુઝ કરી શકીએ. આ બંનેમાંથી કોઈ બી યુઝ કરી શકો સિંગલ લાઈન કમેન્ટ આપી છે. મલ્ટી લાઈન કમેન્ટ આપી છે તો જે સી ની અંદર મલ્ટી લાઈન કમેન્ટ છે એ જ તમે યુઝ કરી શકો મલ્ટી લાઈન કમેન્ટ માટે. તો આ થઈ ગયો આપણો રૂલ નંબર 7. હવે નેક્સ્ટ છે રૂલ નંબર 8. રૂલ 8, બરોબર? હવે રૂલ 8 માં શું બાકી રહ્યું? હવે તમે જોવો તો કે કોઈ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ લર્ન કરવી છે તો પ્રોગ્રામિંગ લેંગ્વેજ લર્ન કરવા માટે કઈ જરૂરી હોય એવું, બરોબર? લાસ્ટ બટ નોટ લીસ્ટ એક જ રૂલ બાકી રહ્યો છે હવે, બરોબર? મોસ્ટ ઓફ બધી વસ્તુ આવી ગઈ. તો તમને યાદ હોય કે વાય PHP, તો એની અંદર એક રૂલ હતો કે PHP ને તમે ઇઝીલી એમ્બેડ કરી શકો. PHP કેવી લેંગ્વેજ છે? તો કે સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, પણ એમ્બેડેડ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. એટલે શું? તો કે યુ કેન, રૂલ નંબર 8 યાદ રાખજો કે યુ કેન યુઝ એની HTML tag in PHP. કે you can use any HTML tag in PHP. કોઈ બી HTML ના ટેગ હોય એ તમે PHP ની અંદર યુઝ કરી શકો છો. અને વાઇસ વર્સા કે you can use PHP anywhere in HTML. તમે HTML ના કોઈ બી ટેગ છે એ PHP માં યુઝ કરી શકો છો અને PHP છે એ તમે કોઈ બી જગ્યાએ યુઝ કરી શકો છો HTML ની અંદર, બરોબર? કઈ રીતે સર? તો કે HTML ના ટેગ યુઝ કરવા છે તો એની માટેની કન્ડિશન કઈ છે કે HTML ના કોઈ બી ટેગ હોય એ કમ્પલસરી ડબલ કોટ ની અંદર આવવા જોઈએ. શું કહે છે રૂલ? HTML ના કોઈ બી ટેગ છે એ ટેગ તમારે PHP ની અંદર યુઝ કરવા છે તો કન્ડિશન શું છે કે ટેગ અહીંયા આવવો જોઈએ ડબલ કોટ ની અંદર. અને નેક્સ્ટ રૂલ શું કહે છે કે યુ કેન યુઝ PHP. HTML ની અંદર તમારે કોઈ બી જગ્યાએ PHP યુઝ કરવું છે તો રૂલ નંબર 1 કમ્પલસરી ફોલો કરવો પડે. કયો? કે PHP નું કોડિંગ આ સ્ટાર્ટિંગ ટેગ થી સ્ટાર્ટ થાય ના એન્ડિંગ ટેગ થી શું થાય છે? એન્ડ થાય છે. તો આ 8 ગોલ્ડન રૂલ્સ છે કે જે તમારે યાદ રાખવાના PHP લર્ન કરવા માટે. બસ આટલી જ વસ્તુ મારે તમને PHP માં શીખવાડવાની છે. હવે બાકીનું બધું તમારું જૂનું સી લેંગ્વેજ નું લોજિક બધું અહીંયા યુઝ થશે. તો હવે આપણે શું કરીએ? આપણું કોડિંગ સ્ટાર્ટ કરીએ. હવે આપણો આજનો ફર્સ્ટ ટોપિક છે કે ભાઈ વોટ ઇઝ વેરિયેબલ. આપણો ફર્સ્ટ ટોપિક શું છે? વોટ ઇઝ વેરિયેબલ. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું વેરિયેબલ શું છે એનું એક એક્ઝામ્પલ બી તમને આપ્યું હતું મેં ગૂગલ મેપ ઓપન કરીને, બરોબર ને? તો કોને યાદ છે ડેફિનેશન? વોટ ઇઝ વેરિયેબલ? શું કામ યુઝ થાય છે વેરિયેબલ? યસ, ટુ સ્ટોર વેલ્યુ, બરોબર? સપોઝ હું ક્યાંય કીબોર્ડમાં લખું છું 5 અને બીજી વેલ્યુ એન્ટર કરું છું 6. હવે મારે શું કરવું છે તો કે આ બંને નંબર છે 5 પ્લસ 6 એનું એડિશન કરવું છે અને આન્સર આવે, બરોબર? તો એને એક જગ્યાએ મારે શું કરવો છે? સ્ટોર કરવો છે. તો આ જે વેલ્યુ છે 5 એને આપણે શું કરવું છે તો કે મેમરી ની અંદર શું કરવી છે? મેમરી ની અંદર સ્ટોર કરવી છે.
મારે કોઈ બી વેલ્યુ છે એને મેમરીની અંદર સ્ટોર કરવી છે તો એની માટે આપણે શું યુઝ કરી શકીએ? વેરિયેબલ યુઝ કરી શકીએ. બટ કેવી વેલ્યુ સ્ટોર કરવી છે? વેલ્યુ તો સ્ટોર કરવી છે મેમરીની અંદર, પણ કેવી વેલ્યુ? કન્ફ્યુઝન છે કે ભાઈ કેવી વેલ્યુ સ્ટોર કરવી છે? તો કે ટેમ્પરરી વેલ્યુ. કેવી વેલ્યુ સ્ટોર કરવી છે? તો કે ટેમ્પરરી વેલ્યુ સ્ટોર કરવી છે. તો કોઈ બી ટેમ્પરરી વેલ્યુને તમારે મેમરીમાં સ્ટોર કરવી છે તો એની માટે તમે વેરિયેબલ કન્સેપ્ટનો યુઝ કરી શકો. ક્લિયર? તો આ યુઝ શું કામ થાય છે આપણને ખબર પડી ગઈ. હવે આપણે શું કરવું છે? ડેફિનેશન જોઈએ છે. આપણે શું જોઈએ છે? ડેફિનેશન જોઈએ છે. કોને યાદ છે ડેફિનેશન? મેં લાસ્ટ લેક્ચરમાં કીધી હતી. યસ, પરફેક્ટ, રાઈટ આન્સર. વોટ ઇઝ વેરિયેબલ? તો આપણે ડેફિનેશન લખીએ. તો સૌથી પહેલા મારે શું કરવું છે? કમેન્ટ આપી છે, સિંગલ લાઈન કમેન્ટ, કે ભાઈ સિંગલ લાઈન કમેન્ટ કઈ રીતે અપાય? તો કે યસ, વોટ ઇઝ વેરિયેબલ. બરોબર? તો રૂલ નંબર 1 તમે બ્રેક કર્યો કે કોઈ બી PHP નું કોડિંગ હોય તો એ ક્યાંથી સ્ટાર્ટ થવું જોઈએ? લેસ ધેન ક્વેશ્ચન માર્ક PHP. અને એન્ડ કઈ રીતે થવું જોઈએ? ક્વેશ્ચન માર્ક PHP. યસ, તો જો સિંગલ લાઈન કમેન્ટ આપી. વોટ ઇઝ વેરિયેબલ? તો કે વેરિયેબલ ઇઝ શું છે? તો કે વન ટાઈપ ઓફ લેબલ. એક ટાઈપનું લેબલ છે. બરાબર? અથવા તો આપણે એને શું કહી શકીએ? કન્ટેનર. શું કામ યુઝ થાય છે? કે which is used to store વેલ્યુ. પણ કેવી વેલ્યુ? આપણે ખાસ યાદ રાખવાનું છે, ફિક્સ કે ટેમ્પરરી? વેરિયેબલ શું છે? તો કે એક ટાઈપનું શું છે? લેબલ છે, અથવા તો શું છે? કન્ટેનર છે. અને એનો યુઝ શું કામ થાય છે? તો કે વેલ્યુને સ્ટોર કરવા માટે. તો યાદ રાખજો, એક લેબલ છે અથવા તો કન્ટેનર કે જેની અંદર આપણે શું કરી શકીએ? ટેમ્પરરી વેલ્યુ સ્ટોર કરી શકીએ. તો હવે સર અમારે શું શીખવું છે? કે આને કમેન્ટ આપી છે મલ્ટીલાઈન. તો મલ્ટીલાઈન કમેન્ટ કઈ રીતે સ્ટાર્ટ થાય? કે સ્લેશ સ્ટાર અને એન્ડ કઈ રીતે થાય? તો કે સ્ટાર અને સ્લેશ. તો આ થઈ ગયો કમેન્ટનો એક્ઝામ્પલ. કમેન્ટ શું કામ યુઝ કરીએ છીએ આપણે? વાય વી યુઝ કમેન્ટ? કોને ખ્યાલ છે? ટાઈપ્સ ઓફ કમેન્ટ ખબર પડી ગઈ કે કેટલી ટાઈપની કમેન્ટ છે? તો કે સિંગલ લાઈન કમેન્ટ અને મલ્ટી લાઈન કમેન્ટ. બટ માય ક્વેશ્ચન ઇઝ વાય વી યુઝ કમેન્ટ? ઓકે, ચલો હું જ આન્સર આપું. કે જ્યારે તમે કોઈ એક પ્રોજેક્ટ ઉપર વર્ક કરો છો અથવા મલ્ટિપલ પર્સન એક સિંગલ પ્રોજેક્ટ ઉપર વર્ક કરે છે, બરોબર, અને પ્રોજેક્ટ બહુ મોટો છે, તો અત્યારે તો તમે પ્રોજેક્ટ છે એ કમ્પ્લીટ કરી દીધો, પણ 6 મહિના પછી એની અંદર કોઈ ચેન્જીસ આવશે તો ત્યારે તમને જ નહીં ખબર હોય કે કયું કોડિંગ તમે શું કામ કર્યું છે. યસ, તો કમેન્ટની અંદર આન્સર લખ્યો છે કે ઇન્સ્ટ્રક્શન્સ આપવા. તો પ્રોગ્રામરને ઇન્ટરનલી ઇન્સ્ટ્રક્શન્સ આપે, હેલ્પ આપે, અથવા તો એક આઈડેન્ટિટી છે કે આ કોડિંગ મેં શું કામ કર્યું છે. તો કમેન્ટ શું કામ યુઝ થાય છે? પ્રોગ્રામરની ઇન્ટરનલ હેલ્પ માટે, કે કમેન્ટ્સ ઉપરથી પ્રોગ્રામર છે એને ખ્યાલ આવે કે આ કોડિંગ શેનું છે, તો હિન્ટ આપે છે. શું આપે છે? પ્રોગ્રામરને હિન્ટ આપે છે. ક્લિયર? તો એટલા માટે કમેન્ટ યુઝ થાય છે. અને એક ટિપ્સ આપી દો આજની, કે જ્યારે બી ઇન્ટરવ્યુની અંદર પ્રેક્ટિકલ રાઉન્ડમાં તમને બોલાવે ત્યારે શું કરે એ લોકો? સપોઝ કે PHP ના બેઝ ઉપર તમે ઇન્ટરવ્યુ આપવા ગયા છો, તો ઇન્ટરવ્યુની અંદર તમને PHP ની અંદર ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને ડિસ્પ્લે નો કોડિંગ કરવાનું કીધું છે. એને CRUD ઓપરેશન કહેવાય. તો એ ઓપરેશન તો બધાને આવડતું હશે, આઉટપુટ બી બધાને આવી જશે. એ લોકો શું કહેશે? ઓકે, અમે તમારો કોડિંગ જોઈને તમને કહેશું. બરોબર? તો એવા ટાઈમે શું કરે છે? તમારો કોડ ચેક કરે છે કે તમારો કોડ છે એ કોડિંગ સ્ટાન્ડર્ડ કમ્પ્લીટલી ફોલો કરે છે કે નહીં. બરોબર? તો કેટલી વસ્તુ ચેક કરે? કે કોડિંગ સ્ટાન્ડર્ડ ફોલો થાય છે કે નહીં. બીજું તો કે તમે કમેન્ટનો યુઝ કરો છો કે નહીં. બરોબર? પછી તમારો કોડ છે એ કેવો હોવો જોઈએ? તો કે નીટ એન્ડ ક્લીન હોવો જોઈએ. તો આટલી વસ્તુ એ લોકો શું કરશે? ચેક કરશે. અને બીજું કે તમારો કોડ છે એ કેવો હોવો જોઈએ? તો કે ઓપ્ટિમાઇઝ હોવો જોઈએ. તમારો કોડ કેવો હોવો જોઈએ? ઓપ્ટિમાઇઝ હોવો જોઈએ. તો તમે જ્યારે બી કોડિંગ કરો છો ત્યારે આ 4 પોઈન્ટ યાદ રાખવાના. કોડિંગ સ્ટાન્ડર્ડ ફોલો કરો, પ્રોપર કમેન્ટનો યુઝ કરો, કોડ નીટ એન્ડ ક્લીન હોવો જોઈએ અને કોડ ઓપ્ટિમાઇઝ હોવો જોઈએ. તો કમેન્ટ કઈ રીતે આપી આપણને ખબર પડી ગઈ. કોડિંગ સ્ટાન્ડર્ડ હું તમને શીખવાડતો જઈશ. નીટ એન્ડ ક્લીન કઈ રીતે કરવું ને ઓપ્ટિમાઇઝ કઈ રીતે રાખવો. તો જેમ જેમ તમને PHP આવડતું જશે એમ તમારો કોડ ઓપ્ટિમાઇઝ બનતો જશે. જેમ જેમ તમારું લોજિક ક્લિયર થતું જાય એમ તમારો કોડ ઓપ્ટિમાઇઝ બનતો જાય. નીટ એન્ડ ક્લીન કઈ રીતે રાખવો? તો હું તમને ટૂલ્સ શીખવાડીશ કે ટૂલ્સની મદદથી તમે તમારું કોડિંગ છે નીટ એન્ડ ક્લીન રાખી શકો. ક્લિયર? તો કે આપણી કમેન્ટ છે એટલે આપણે એને શું લઈ લેશું? કમેન્ટ પોર્શનની અંદર લઈ લેશું. ક્લિયર? તો કમેન્ટ તો થઈ ગઈ. હવે વેરિયેબલ. બરોબર? હવે આને આપણે ઉપર લઈ લઈએ. આપણો ટોપિક કયો ચાલે છે અત્યારે?
અને કમેન્ટ આપી દઈએ આપણે કે સ્ટાર સ્લેશ બરાબર અને હવે આપણે વેરિયેબલ કઈ રીતે ડિક્લેર કરો એની સિન્ટેક્સ જોવી છે કે ભાઈ સર સિન્ટેક્સ શીખવાડો ને અમને વેરિયેબલ કઈ રીતે ડિક્લેર થાય તો ઇન સી લેંગ્વેજ ની અંદર વેરિયેબલ કઈ રીતે ડિક્લેર થાય છે તો કે ડેટા ટાઈપ સ્પેસ વેરિયેબલ નું નેમ અને છેલ્લે સેમીકોલોન આ સિન્ટેક્સ કોની છે સી લેંગ્વેજ ની સિન્ટેક્સ છે એક્ઝામ્પલ જોઈએ આપણે કે ભાઈ ઇન્ટીજર a અને સેમીકોલોન આ સી ની સિન્ટેક્સ છે હવે જો આની સિન્ટેક્સ અને આપણી સિન્ટેક્સ ની અંદર કેટલો ફેર પડે છે કે PHP ની અંદર વેરિયેબલ કઈ રીતે ડિક્લેર થાય છે તો કે યુઝ $sign ટુ ડિક્લેર વેરિયેબલ નેમ અને સેમીકોલોન બસ આટલું જ છે કોઈ ડેટા ટાઈપ ની લપમાં આપણે પડવાનું નથી બરોબર તો આ સિન્ટેક્સ થઈ ગઈ હવે સપોઝ કોઈ એમ કે સર મારે ઇનિશિયલાઇઝેશન કરવું છે કે ઇનિશિયલાઇઝેશન કઈ રીતે થાય તો કે ડોલર વેરિયેબલ નું નેમ બરોબર ઇઝ ઇક્વલ ટુ અને વેલ્યુ તો જેટલા અસાઇનમેન્ટ સી લેંગ્વેજ અસાઇનમેન્ટ ઓપરેટર કે જેટલા બી ઓપરેટર સી લેંગ્વેજ ની અંદર છે બધા જ ઓપરેટર તમે PHP ની અંદર યુઝ કરી શકો તો આપણે કયો ઓપરેટર યુઝ કર્યો અસાઇનમેન્ટ ઓપરેટર લેફ્ટ હેન્ડ સાઈડ ની વેલ્યુ છે એ શું થશે રાઈટ હેન્ડ સાઈડ અસાઇન થશે ક્લિયર હવે આપણે એક્ઝામ્પલ જોઈએ કે વેરિયેબલ કઈ રીતે ડિક્લેર થાય સર તો કે યુઝ $sign કઈ સાઇન યુઝ કરવાની $sign યુઝ કરવાની વેરિયેબલ નું નેમ તો કે a ઇક્વલ ટુ આપણે વેલ્યુ આપી છે તો 10 બરાબર તો આ થઈ ગયું આપણું વેરિયેબલ ડિક્લેરેશન ક્લિયર હવે આને આપણો પ્રોગ્રામ જોઈએ તો કમેન્ટ ની બહાર આવી જાવ હવે આપણે શું કરવું છે વેરિયેબલ ડિક્લેર કરવું છે તો સર અમને શીખવાડી દીધું કે ડોલર માં પૈસા કમાવાય તો $sign કરવાની તો $pjv ઇઝ ઇક્વલ ટુ ભાઈ હેલો સ્ટાર તો આ વેરિયેબલ ડિક્લેર થઈ ગયો ચાલો આ લાઈન ની અંદર કેટલા રૂલ ફોલો થાય છે આ લાઈન ની અંદર કેટલા રૂલ ફોલો થાય છે તો કે રૂલ નંબર 1 યુઝ ડોલર ટુ ડિક્લેર વેરિયેબલ તો ડોલર શું છે સાઇન છે અને પ્રીફિક્સ અને આપણું વેરિયેબલ નું નેમ છે રૂલ નંબર 1 રૂલ નંબર 2 યુઝ સેમીકોલોન એઝ અ લાઇન ટર્મિનેટર અને રૂલ નંબર 3 કે રાઇટ સ્ટ્રિંગ ઇન આઇધર સિંગલ કોટ ઓર ડબલ કોટ તો આ ત્રણ રૂલ આ સિંગલ લાઈન ની અંદર ફોલો થયા ક્લિયર હવે આપણે આનું આઉટપુટ જોવું છે તો આને આપણે વેલ્યુ ને પ્રિન્ટ કરાવી છે તો ઇકો ગાડી તો આપણી પાસે છે જ બરોબર ઇકો કોને પ્રિન્ટ કરાવવું છે તો કે $pjv તો હવે આપણે આનું આઉટપુટ જોઈએ કે આનું આઉટપુટ શું આવે છે પીપીટી ની કઈ આપણે જરૂર નથી આપણે નવું બ્રાઉઝર લઈ લઈએ ક્રોમ બ્રાઉઝર લઈ લઈએ એટલે મિક્સ ના થાય કઈ રીતે રન કરશું લોકલહોસ્ટ સ્લેશ આપણા પ્રોગ્રામ ફોલ્ડર નું નામ sdp php તમે એન્ટર કરશો એટલે તમારી આખી શું થશે કે જે આ sdp php નામની ડિરેક્ટરી છે ડિરેક્ટરી ઓપન થઈ જશે એની માટે સૌથી પહેલા તમારે XAMPP સ્ટાર્ટ કરવું પડે તો XAMPP ની અંદર કયા બે મોડ્યુલ સ્ટાર્ટ કરવાના તો કે અપાચી અને MySQL આ બંને મોડ્યુલ સ્ટાર્ટ હોવા જોઈએ તો જ તમારો પ્રોગ્રામ છે એ રન થશે આપણી ફાઇલ નું નામ શું છે variable.php ક્લિયર તો આ ફાઇલ રન કરી તો આપણું આઉટપુટ આવી ગયું હેલો સર દેખાય છે ને આઉટપુટ બધાને હેલો સર